કે બીજો બધો સામાન ઉતાર્યો અને એના ઠાકોરજી તો ગાડીમાં જ રહી ગયા. એવી રીતે સાથે લઈ જાય એનો શું અર્થ છે? 2 મિનિટ થાય કે તમારા ભગવાનના દર્શન કરો. ભક્તિનો અર્થ એ છે ઈશ્વરથી વિભક્ત ન થાય એને ભક્તિ કહે. ભગવાનથી દૂર જશો નહીં, ભગવાનને તમારાથી દૂર જવા દેશો નહીં. 2-3 મિનિટ થાય કે દર્શન કરો, ભગવાનને સાથે રાખો. વક્તા કથા કરે ત્યારે શ્રી કૃષ્ણને સાથે રાખીને વંદન સ્મરણ કરતા કરતા બોલે. ભગવાન સમજાવે છે, આવું બોલ, આવું બોલ. ભગવાન બુદ્ધિ આપે છે. શ્રોતા શ્રી કૃષ્ણને ગોદમાં લઈને કથા સાંભળે તો કથાનું રહસ્ય જલ્દી ધ્યાનમાં આવે. કોઈ પણ કામ કરો ભગવાનને સાથે રાખજો. પૈસાને તો સાથે રાખો જ છો. કથા સાંભળ્યા પછી થોડી આદત બદલવાની છે, પરમાત્માને સાથે રાખજો. તમારો વ્યવહાર સુખમય થશે. વ્યવહારમાં જીવ જયારે ઈશ્વરને ભૂલે છે ત્યારે વ્યવહાર દુઃખ આપે છે. જે ભગવાનને સાથે રાખીને વ્યવહાર કરે એને ભગવાન શક્તિ અને બુદ્ધિ આપે છે. ભગવાનની શક્તિ અને બુદ્ધિ મેળવીને વ્યવહારનું કામ કરે, દુઃખી થાય નહીં. વ્યવહારના કામમાં જીવ ઈશ્વરને ભૂલે છે, અભિમાન મારે છે. હું બધું જાણું છું, હું બુદ્ધિમાન છું, હું BA પાસ થયેલો છું. અભિમાનમાં ભગવાનને જે ભૂલે છે અને વ્યવહારનું કામ કરે છે એનો વ્યવહાર દુઃખરૂપ થાય છે. ભગવાનને સાથે રાખો, અભિમાન છોડો. ભગવાન બુદ્ધિ અને શક્તિ આપે છે. બાળકોનો એવો નિયમ છે, એકલા કોઈ ઠેકાણે જતા નથી. બાળકો એકલા શ્રી કૃષ્ણને કોઈ ઠેકાણે જવા દેતા નથી. કનૈયા તું આવે તો અંદર જઈએ. બાલ બાલ મિત્રો સાથે શ્રી કૃષ્ણ અંદર પ્રવેશ કરે છે. ભગવાન જાણતા હતા રાક્ષસ છે. અંદર ગયા પછી પ્રભુએ મહિમા શક્તિ પ્રગટ કરી. શ્વાસ બહાર જાય છે અને અંદર આવે છે. હંસઃ સોહમ. શ્વાસ સાથે યોગીઓ જપ કરે છે. શ્વાસ બહાર જાય છે અને એ શ્વાસ અંદર આવે છે. પ્રભુએ એવી લીલા કરી. બકાસુરના પેટમાં પ્રવેશ કરેલો શ્વાસને બહાર નીકળવાની જગ્યા જ મળી નહીં, બહાર જઈ શકે નહીં. ત્યારે વ્યાકુળ થયો છે. પ્રભુએ લીલા કરી. એની 2 ચાંચો પકડીને એને ફાડી નાખી. બકાસુરને મારે છે ત્યારે બધા બાળકો કૃષ્ણ કનૈયા જય જયકાર કરવા લાગ્યા છે. બગડો દંભનું સ્વરૂપ છે. કાગડો હારો પણ બગડો બહુ ખરાબ. કાગડો અંદરથી કાળો હોય છે અને બહારથી પણ કાળો હોય. બગડો અંદરથી કાળો અને બહારથી ઉજળો હોય. બગડો એ દંભનું પ્રતીક છે. માનવ અંદરથી સ્ત્રીમાં પૈસામાં ફસાયેલો રહે છે અને બહારથી જગતને એવું બતાવે છે કે હું ભક્તિ કરું છું, હું જ્ઞાની છું. દંભ જેવું કોઈ મોટું પાપ નથી. દંભી બધાને છેતરે છે. બધા પાપનું પ્રાયશ્ચિત્ત છે પણ દંભનું પ્રાયશ્ચિત્ત નથી. દંભ યમુનાજીના કિનારે આવે છે. યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિના કિનારે દંભ આવે ત્યારે ભક્તિ છિન્ન ભિન્ન થાય. તમે જેવા અંદર છો એવું જ સ્વરૂપ જગતને બતાવો. અંદરથી માનવ માયામાં ફસાયેલો છે, બહારથી ભક્તિનું નાટક કરે છે. દંભને 2 ચાંચ હોય છે, કીર્તિનો લોભ અને દ્રવ્યનો લોભ. લોભથી માનવ દંભ કરે છે. મારી પ્રસિદ્ધિ થાય, મને ધન મળે. લોભ વિના માનવ દંભ કરે નહીં. શ્રી કૃષ્ણ દંભને મારે છે. ભક્તિ માર્ગમાં દંભ આવે તો ભક્તિ છિન્ન ભિન્ન થાય છે. તમારી ભક્તિ એવી વધે એવી ઈચ્છા હો, કોઈ દિવસ દંભ ન કરો. તમે અંદર જેવા છો એવું જ સ્વરૂપ જગતને બતાવો. માનવ અંદરથી કાળો અને બહારથી ઉજળો લાગે છે.
માનવની આકૃતિ જોતા આદર થાય છે, એના કૃતિની ખબર પડે ત્યારે ઘૃણા આવે. આવું કરે છે. એ જ દંભનું સ્વરૂપ છે. ભગવાનને દંભ ગમે નહીં. બકાસુરને ચીરી નાખ્યો છે. બાળકો સાથે ઘેર આવ્યા છે. બાળકો માતાઓને લાલાની એક એક લીલા સંભળાવે છે. માં આજ એક મોટો બગડો આવેલો, અમે તો બધા ગભરાયા હતા. કનૈયો બહુ ધીટ છે, એને કઈ ભીખ લાગતી નથી. માં, કનૈયો દોડતો દોડતો બગડા પાસે ગયો, એની બે ચાંચો પકડી. બોલતા બોલતા બાળકને આવેશ આવ્યો, તે માની સાડી હાથમાં લઈ માં એને આમ ચીરી નાખ્યો. માની સાડી જ કાઢી નાખી. એ તું આ શું કરે છે? કે માં મને કનૈયાનો આવેશ આવી ગયો. કનૈયા તો રાક્ષસને મારે છે, તે મારી સાડી ફાડી નાખી. કે માં કનૈયો આવ્યો ત્યારથી આપણા ઘરમાં બધું ઘણું થયું છે. તું રોજ નવી નવી સાડી કેમ પહેરતી નથી? સાડી ફાટી ગઈ તો શું થયું? તું નવી પહેરે. કનૈયો આવ્યો ત્યારથી અમે બહુ સુખી થયા. યમુનાજીના કિનારે દંભ આવે, ભક્તિના કિનારે દંભ આવે તો ભક્તિ છિન્ન ભિન્ન થાય, ભક્તિ વધે નહીં. દંભ ન કરો. જેવા અંદર છો એવું જ સ્વરૂપ જગતને બતાવો. માનવ અંદરથી સ્ત્રીમાં પૈસામાં ફસાયેલો છે અને બહારથી લોકોને બતાવે છે કે હું ભક્તિ કરું છું. કોઈને પણ છેતરવા જેવું પાપ નથી. કોઈને છેતરશો. દંભનું પ્રાયશ્ચિત્ત નથી. બીજા બધા પાપનું પ્રાયશ્ચિત્ત મળે છે. દંભીના માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી. દંભ ન કરો. પ્રભુએ બકાસુરનો ઉદ્ધાર કર્યો. ક્વચિદ વનાશાય મનો દધત વ્રજાત પ્રાતઃ સમુત્થાય વયસ્ય વત્સપાન પ્રબોધયન શૃંગરવેણ ચારુણા વિનિર્ગતો વત્સ પુરસ્સરો હરિ. શ્રી કૃષ્ણની બધી લીલામાં જ્ઞાન ભરેલું છે, પ્રેમ ભરેલો છે. ગ્વાલ બાલ મિત્રો સાથે રમતા હતા. અઘાસુર નામનો એક રાક્ષસ ત્યાં અજગર થઈને આવ્યો છે. અઘાસુર અજગર થઈને ત્યાં રહ્યો છે. અંદર શ્રી કૃષ્ણ આવે તો એને ગળી જો. ગ્વાલ બાલ મિત્રો સાથે અંદર ગયા છે. ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ છે. અઘાસુરના પ્રાણ વ્યાકુળ થયા છે. બ્રહ્મરંધ્રને ખાડીને પ્રાણ બહાર નીકળે છે. શ્રી કૃષ્ણ મિત્રો સાથે બહાર આવ્યા છે. અઘાસુરના પ્રાણ આકાશમાં ફરતા હતા અને તે શ્રી કૃષ્ણ બહાર આવ્યા પછી શ્રી કૃષ્ણ ચરણમાં લીન થયા. અઘાસુરને મુક્તિ મળી છે. બહારથી ભગવાન જયારે અંદર આવે છે ત્યારે મુક્તિ મળે છે. તમારા હૃદયમાં ભગવાન તો છે. ભગવાન હૃદયમાં હોવા છતાં જીવ પાપ કરે છે. હૃદયમાં ભગવાન છે તો પણ જીવ બંધનમાં છે. બહારથી ભગવાનને અંદર લઈ જાઓ. અંદરના ભગવાન અને બહારના ભગવાન જયારે એક થાય છે. લાકડામાં અગ્નિ તો છે, પણ લાકડામાં રહેલા અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર બીજો અગ્નિ રાખવો પડે છે. બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થાય ત્યારે જ્વાળા થાય છે, ભડકો થાય છે. ચૂલામાં કોઈ ખાલી લાકડા રાખે તો પાણી ગરમ થાય નહીં. લાકડામાં અગ્નિ તો છે, પણ લાકડામાં રહેલા અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખો. તમારા હૃદયમાં પણ નારાયણ છે. હૃદયમાં જે નારાયણ છે એ કોઈનું દુઃખ દૂર કરતા નથી. હૃદયમાં ભગવાન છે છતાં જીવ દુઃખી છે. હૃદયમાં જે નારાયણ છે એ કોઈને પાપ કરતા અટકાવતા નથી. હૃદયમાં જે નારાયણ છે તે કોઈને સુખ આપતા નથી. તમને કદાચ શંકા થશે, હૃદયમાં નારાયણ રહેલા છે તે શું કરે છે? એમની શી જરૂર છે? જે દુઃખ દૂર કરે નહીં, પાપ કરતા અટકાવે નહીં,
એ નારાયણનો શું ઉપયોગ છે? હૃદયમાં જે નારાયણ છે એ મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે. એ પ્રકાશમય છે. આ ફૂલની માળા છે તે કેમ દેખાય છે? આંખના લીધે દેખાય છે. આંખને જોવાની શક્તિ કોણ આપે છે? આંખના પાછળ મન છે. મન અને આંખનો સંયોગ ન થાય તો દેખાય નહીં. મન કોઈ બીજા વિષયમાં ફસાયેલું હોય તો આગળ પડેલી વસ્તુ પણ દેખાતી નથી. આંખને જોવાની શક્તિ મન આપે છે, મનને શક્તિ બુદ્ધિ આપે છે, અને બુદ્ધિને પ્રકાશ પરમાત્મા. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સા. આંખને શક્તિ મન આપે, મનને શક્તિ બુદ્ધિ આપે, અને બુદ્ધિને શક્તિ અંતર્યામી નારાયણ આપે. દીવો કે છે હું પ્રકાશ આપું છું, તમે પ્રકાશમાં હસો કે રડો. દીવાના પ્રકાશમાં કોઈ પાપ કરતો હોય તો દીવો એને પાપ કરતા રોકશે નહીં. તાળું તોડીને કોઈ ચોરી કરતો હોય એને પણ દીવો પ્રકાશ આપે. દીવો કે છે મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, હું પ્રકાશ આપું છું, તમે ગમે તે કરો. અંતર્યામી નારાયણ દીવાના પ્રકાશ જેવા છે. બહાર નારાયણનું સ્વરૂપ સ્થાપન કરો, પ્રેમથી નારાયણની પૂજા કરો. નારાયણના દર્શનમાં ધરાશો નહીં. ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો. આંખમાંથી ભગવાનને અંદર લઈ જાઓ. અંદરના નારાયણ અને બહારના નારાયણ જયારે એક થાય છે. લાકડામાં રહેલો અગ્નિ અને બહારનો અગ્નિ જયારે એક થાય ત્યારે જ્વાળા થશે. આત્મનિતિષ્ઠન્નાત્માનમંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃતઃ. અંદર જે નારાયણ છે એનું નામ અંતર્યામી નારાયણ. તમે ઘરમાં જે નારાયણને રાખીને પૂજા કરો છો એનું નામ અર્ચા સ્વરૂપ નારાયણ. અર્ચા સ્વરૂપ નારાયણ અને અંતર્યામી નારાયણ બે જયારે એક થાય, બહારથી ભગવાન જયારે અંદર આવે છે, એ ભગવાન તમને પાપ કરતા અટકાવશે. એ ભગવાન તમારું દુઃખ દૂર કરશે. એ ભગવાન તમને મુક્તિ આપશે. અઘાસુરના પેટમાં બહારથી પરમાત્માએ પ્રવેશ કર્યો છે. અઘાસુરનો ઉદ્ધાર થયો છે. રોજની કથા બાળકો માતાઓને રોજ સંભળાવે. આ અઘાસુર વધની કથા 1 વર્ષ પછી સંભળાવી. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું. 1 વર્ષ પછી આ કથા સંભળાવી. 1 વર્ષ સુધી બાળકો ક્યાં હતા? રાજાએ પ્રશ્ન કર્યો છે. સુખદેવજી મહારાજે આ કથા બહુ પ્રેમથી કરી છે. મારા ભગવાન અતિ ઉદાર છે. જે જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે છે એ જીવને ઈશ્વર ઈશ્વર બનાવે છે. તમે કોઈ શ્રીમાનની બહુ ચાકરી કરો તો શ્રીમાન તમને શું આપશે? અતિ ઉદાર હોય તો અડધો ભાગ આપશે. પોતાનો 16 ભાગ કોઈ આપશે? પોતાનો 16 ભાગ આપવા કોઈ તૈયાર નથી. જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે તો પરમાત્મા એને પોતાનું સર્વસ્વ આપે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીવ આપે છે એ સંકોચ રાખીને જ આપે છે. મારા માટે રહેવું જોઈએ, મારા છોકરાઓના માટે રહેવું જોઈએ. સંકોચ રાખીને જીવ આપે છે. ઈશ્વર આપે છે ત્યારે ભગવાનને જરા પણ સંકોચ થતો નથી. જીવ અપૂર્ણ છે, પરમાત્મા પરિપૂર્ણ છે. અપૂર્ણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા એને પરિપૂર્ણ બનાવે. આ જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. ભગવાનના સ્વભાવને જીવ જાણતો નથી અને તેથી આ જીવ જગતના પાછળ પડે છે. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન અતિશય પ્રેમ કરે છે. આ ભગવાનની અતિ દિવ્ય પ્રેમ લીલા છે. અઘાસુર શબ્દનો થોડો વિચાર કરો. અઘ શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં પાપ એવો થાય છે. અઘ એટલે પાપ. અસુ શબ્દનો અર્થ થાય છે પ્રાણ અને ર શબ્દનો અર્થ થાય છે રમે છે. અઘાસુર પાપમાં જેના પ્રાણ રમે છે
જેને પાપ કરવામાં મજા આવે છે એ રાક્ષસ છે, એ જ અઘાસુર છે. જીવ જાણે છે કે પાપ કરીને જ હું સુખી થયો છું, દુઃખી થયો છું, છતાં જીવ પાપ કરે છે. જીવને પાપ કરવામાં મજા આવે છે. પાપ કરીને કોઈ સુખી થયો નથી. પેલું પાપ મનમાં આવે છે, પેલું મન બગડે છે. મન બગડે, મનમાં ખરાબ વિચાર આવે ત્યારે જોરથી હરે કૃષ્ણ. તમારા ભગવાનને કહેજો મારું મન બગડ્યું, મારું મન પાપ કરે છે, હવે મારું મન માનતું નથી, હું મનને હચવી શકતો નથી. પહેલું મન બગડે છે, પહેલું પાપ મનમાં આવે છે. મન બગડ્યા પછી વાણી બગડે છે, વાણી બગડ્યા પછી વર્તન બગડે છે. સંતો વારંવાર એમ કે છે જીભથી જપ કરો, જીભથી જપ કરો. એનું રહસ્ય એ છે ખરાબ શબ્દ ન બોલો, ભગવાનના નામનો જીભથી જપ કરો. માનો કોઈ પણ પાપ કરે છે એના પહેલા ખરાબ શબ્દ બોલે છે. ખરાબ શબ્દ બોલ્યા વિના પાપ થતું જ નથી. પેલી વાણી બગડે છે, પછી વર્તન બગડે છે. વ્યાકરણ શાસ્ત્રનો આ સિદ્ધાંત છે, કોઈ પણ ક્રિયા શબ્દોચ્ચાર પૂર્વક જ થાય છે. માનો ખરાબ શબ્દ બોલે છે પછી ખરાબ કામ કરે છે. જ્યારે માનવ પાપ કરે છે એના પહેલા 1-2 મિનિટ ખરાબ શબ્દ બોલે છે. કદાચ મન બગડે તો ભલે બગડે, જીભ બગડે નહીં. કોઈ દિવસ ખરાબ શબ્દ બોલશો નહીં. જેની વાણી બગડી છે એનું વર્તન બગડે છે. વાણીથી જપ કરો, ભગવાનનું નામ લો. અઘાસુર પાપાસુર છે. તમારા જીવનમાં એક દિવસ એવો આવશે, પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થશે. તમે હરે કૃષ્ણ બોલો, સ્નાન કરો, તો પણ પાપ થાય છે. જ્યારે તમને એવું લાગે કે હવે પાપ થવાનું જ છે, ત્યારે પાપ કરજો, ભગવાનને સાથે રાખીને કરજો. કથાનો એક જ શબ્દ ધ્યાનમાં રાખશો નહીં કે આજે મહારાજ એવું બોલ્યા હતા કે પાપ કરજો. પાપ કરજો એવું બોલ્યા નથી. પાપ મનમાં આવે તો સ્નાન કરો, પાપ મનમાં આવે તો હરે કૃષ્ણ કીર્તન કરો. ભગવાનને કહેજો મારું મન બગડ્યું છે. આ બધું કર્યા પછી પણ પાપ થાય છે. પાપના સંસ્કાર અનેક જન્મના બુદ્ધિમાં દ્રઢ થયા છે, અને તે પાપના સંસ્કાર જાગ્યા પછી ડાયો માણસ મૂર્ખ થઈ જાય છે. એ પાપ કરીને જ દુઃખી થયો છે, તો પણ એને તે સમયે પાપ કરવામાં મજા આવે છે. આ જ ઈશ્વરની માયા છે. જ્યારે તમને એવું લાગે કે મન હાથમાં રહ્યું નથી, હવે મન મારું માનતું નથી, હવે પાપ થવાનું છે, ત્યારે ભગવાનને સાથે રાખીને પાપ કરો. ભગવાનને સાથે રાખીને પાપ કરો એટલે શું? ભગવાનને કહેજો કે હવે હું પાપ કરું છું. ભગવાનને સાથે રાખીને પાપ કરો એનો અર્થ એ છે હરે કૃષ્ણ બોલતા બોલતા પાપ કરો. મારું મન માનતું નથી, મારે પાપ કરવું નથી, પણ હવે પાપ થવાનું છે. ભગવાનને સાથે રાખીને પાપ કરે ને એને સજા બહુ ઓછી થાય છે. ભગવાન જયારે પાપની સજા કરશે ત્યારે ભગવાનને કહેજો કે તમને મેં સાથે રાખ્યા છે, એટલે હવે અડધી સજા તમે ભોગવો છો ને અડધી હું ભોગવું. તમે સાથે હતા. ચોર સાથે જે ફરે એને સજા થાય. કદાચ એવું બોલે કે મેં ચોરી કરી નથી, હું તો ત્યાં ઉભો હતો. કે તું ઉભો હતો, ચોરી તો કરી નથી, પણ ચોરને સાથ આપ્યો. જે ચોર સાથે રહે એને પણ સજા થાય. જયારે એવું લાગે કે પાપ થવાનું છે ત્યારે ભગવાનને સાથે રાખજો. ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું છે, હવે મારું મન માનતું નથી, મને પાપ કરવાની કુટેવ પડી છે, હું શરણે આવ્યો છું. હરે કૃષ્ણ બોલતા બોલતા પાપ કરો. પાપ જલ્દી છૂટતું નથી. પાપના સંસ્કાર અનેક જન્મના બુદ્ધિમાં દ્રઢ થયેલા છે. સાધારણ જ્ઞાનથી કે ભક્તિથી પાપ છૂટતું નથી.
ભગવાન જે જીવ ઉપર અતિશય કૃપા કરે એનું જ પાપ છોડાવે છે. અઘાસુર એ પાપાસુર છે. પાપને ભગવાન મારે છે. બાળકોએ ભગવાનને કહ્યું કે કનૈયા હવે તો ભૂખ લાગી છે. શ્રી કૃષ્ણ મિત્રો સાથે જમનાજીના કિનારે વૃક્ષોની છાયામાં ભોજન કરવા માટે બેઠા છે. સુખદેવજી મહારાજ કથા કરતા નથી, દર્શન કરતા કરતા બોલે છે. બિભ્રદ વેણુમ જઠરપટયો શૃંગવેત્રે ચ કક્ષે વામે પાણૌ મસૃણ કવલમ તત્ફલાન્યંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો હાસયન્નર્મભિસ્વૈ સ્વર્ગે લોકે મિષતિ બુભુજે યજ્ઞ ભોગ બાલકેલી. મિત્રો સાથે જમનાજીના કિનારે વૃક્ષોની છાયામાં ભોજન કરવા બેઠા છે. તમારા મનને વૃંદાવનમાં લઈ જાઓ. ભગવાન ભોજન કરે છે તે મનથી દર્શન કરો. એવી ભાવના કરો. ભગવાનના માટે સુંદર હું દ્રાક્ષ લાવ્યો છું, બરફી લાવ્યો છું, હું મારા ભગવાનના મુખમાં આપું છું. ભાવનાથી ભક્તિ વધે. ભક્તિ માર્ગમાં ભાવના મુખ્ય છે અને જ્ઞાન માર્ગમાં ધ્યાન મુખ્ય છે. એવી ભાવના કરો કે હું વૃંદાવનમાં છું. ગ્વાલ બાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે. ભગવાનના માટે હું સુંદર સામગ્રી લઈ ગયો છું, હું મારા ભગવાનના મુખમાં આપું છું. એવી ભાવના તો કરો. મન શુદ્ધ થશે. આજે પંગત કમળના જેવી બનાવી છે. કમળના મધ્યમાં ગાભો હોય છે અને ગાભા પાસે નાની નાની પાકળીઓ, મોટી પાકળી દૂર હોય છે. મધ્યમાં શ્રી કૃષ્ણ છે. નાના નાના બાળકો શ્રી કૃષ્ણ પાસે છે, મોટા બાળકો દૂર બેઠા છે. 1000 પાકળીનું કમળ હોય, એક પાકળી એવી નથી કે જેનો સંબંધ ગાભા સાથે થયો ન હોય. મધ્યમાં શ્રી કૃષ્ણ છે. બધા બાળકોને શ્રી કૃષ્ણ સાથે બેસવાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણથી દૂર બેસે એને આનંદ મળે નહીં. શ્રી કૃષ્ણને સ્પર્શ કરીને જ બેસવું છે. ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે. વ્યાસ નારાયણને સમાધિમાં જેવું દેખાયું તેવું વ્યાસજી બોલ્યા છે. ભાગવતના શબ્દોનો અર્થ લૌકિક ભાષાથી થતો નથી, સમાધિ ભાષાથી થાય. આજની પંગત કમળના જેવી છે. મધ્યમાં શ્રી કૃષ્ણ છે. 1000 પાકળીનું કમળ હોય, મોટી પાકળી ગાભાથી દૂર દેખાય છે, પણ એનો સંબંધ ગાભા સાથે થયેલો જ છે. કમળમાં એક પણ પાકળી એવી નથી કે જેનો સંયોગ ગાભા સાથે નથી. બધા બાળકોને એવી ઈચ્છા છે શ્રી કૃષ્ણને અડીને જ બેસવું છે. શ્રી કૃષ્ણથી દૂર બેસવા કોઈ તૈયાર નથી. શ્રી કૃષ્ણને સ્પર્શ કરીને જ બેસવું છે. સમાધિ ભાષામાં વર્ણન કર્યું છે. આજે કમળના જેવી પંગત કરી છે. મધ્યમાં ગાભા જેવા શ્રી કૃષ્ણ છે. મોટા બાળકો દૂર તો છે, પણ બધાને એવો અનુભવ કરાવ્યો, હું તારી સાથે જ બેઠો છું, હું તને અડીને જ બેઠો છું. બાળકોમાં પ્રેમ બહુ છે. બાળકો ઘેરથી સુંદર સામગ્રી લઈ આવે અને તે બરાબર જુએ. જે સારામાં સારું જે હોય એ કનૈયાના માટે અલગ રાખે, જે મધ્યમ હોય એ મિત્રોને આપે, અને જે સાધારણ હોય, બગડતું હોય એ પોતે ખાઈ જાય. સારું શ્રી કૃષ્ણને આપવું, સારું મારા માટે એને જ આસક્તિ કે છે. સારું બીજાને આપજો. સારું મારા માટે એ જ આસક્તિ છે, સારું બીજાના માટે એને ભક્તિ કે છે. કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે. સારામાં સારું કાપડ હોય ને તે પોતાના માટે જુદું રાખે છે, અલગ રાખે, સંતાડીને રાખે, આ મારા માટે. અને સાધારણ કાપડ ઘરમાં હોય, એ ગોર મહારાજ આવ્યા હોય, એમને બોલાવીને કૃષ્ણાર્પણ કરી લઈ જાવ. આ ભક્તિ છે. સારું બીજાને આપજો. લેનારને ભગવાનનું સ્વરૂપ સમજીને આપજો. સારું મારા માટે એ જ આસક્તિ છે.
બાળકોનો એવો નિયમ છે, સારામાં સારું હોય શ્રી કૃષ્ણના માટે રાખે છે, મધ્યમ મિત્રોને આપે છે, જે સાધારણ હોય તે પોતે ખાય છે. લાલાના મુખમાં કોળીઓ આપ્યો છે. શ્રી કૃષ્ણમાં એવો દિવ્ય પ્રેમ છે. એક બાળક બોલ્યો, કનૈયા હું તારા માટે જલેબી લાવ્યો છું. મારી માએ મને એવું કહ્યું છે, કનૈયાના હાથમાં તું આપીશ નહીં, કનૈયાના મુખમાં આપજે. કનૈયાના તું હાથમાં આપીશ તો કનૈયો કદાચ બીજાને આપી દેશે. મારી માનો બહુ પ્રેમ. મારી માએ જાગરણ કર્યું, રાત્રે જાગતી હતી, તારા માટે આ જલેબી બનાવી. મારી માની બહુ ઈચ્છા છે કે કનૈયો અમારા ઘરની જલેબી આલો. ભોજન લીલામાં પણ શ્રી કૃષ્ણ બાળકોને સમજાવે છે, તું મને એકલાને જ જલેબી આપે છે, મારા મિત્રોને તું આપતો નથી. મારા ગુરુએ મને એવું કહ્યું છે, એકલો જે ખાય એ બીજા જન્મમાં બિલાડી થઈ જાય, એકલા ખાશો જ નહીં. કેટલાક લોકો એવા હોય છે, ઘરમાં વધારે હોય ને તો ઉદારતા બતાવે છે, બીજાને આપે છે, પણ ઘરમાં દ્રાક્ષ બહુ ઓછી હોય તો સંતાડી રાખે છે. દ્રાક્ષ ખાતા હતા અને એક મિત્ર આવ્યો, 2-4 બાળક એની સાથે હતા, એ પગથિયાં ચડતો હતો, એને જોયું, પછી કહ્યું કે દ્રાક્ષને અંદર મૂકી દો, અંદર મૂકી દો. પેલો આવે પેલો આવે એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કહીને બેઠા છે. એ પગથિયાં ચડતો હતો ત્યારે એને મોઢું જોયેલું, આનું મોઢું હાલતું હતું, કઈ ખાતો હશે, મને એને આપવાની ઈચ્છા નથી. તમે ઘરમાં ખાવા બેસો, તમારા ઘેર કોઈ પણ આવે તો એવું માનજો એનો ભાગ મારા ઘરમાં છે, કોઈ કોઈનું ખાતો નથી. એ પોતાનો ભાગ લેવા આવ્યો છે. પ્રેમથી આપો તો સારું છે, નહીં તો એક દિવસ આપવું જ પડશે. આપવાથી ઓછું થતું નથી, આપવાથી વધે છે. મન મોટું રાખજો, તમારા ઘરમાં કોઈ દિવસ ખૂટશે નહીં. બાળકોને સમજાવે છે, મને એકલાને જ જલેબી તું આપે છે, મારા મિત્રોને તું આપતો નથી. મિત્રોને જલેબી આપે. પછી કહ્યું, કનૈયા હવે તું જ બાકી રહ્યો છે. કનૈયો જલેબી આરોગે, બહુ સરસ બનાવી છે. કનૈયો તો વખાણ કરે, તારી માં બહુ દહી લાગે છે, આવી જલેબી મારી માને પણ બનાવતા આવડે. તારી માં બહુ, જેનું ખાવ ને એના વખાણ કરજો. વખાણ સાંભળ્યા પછી થાક ઉતરે છે, વખાણ સાંભળ્યા પછી નવો ઉત્સાહ આવે છે. જેને શરીર ઘસાવ્યું છે, જેને મહેનત કરી છે, જેને પૈસાનો ભોગ આપ્યો છે, એના વખાણ કરવા, વખાણ સાંભળવાથી ઉત્સાહ વધે છે. જેને મહેનત કરી છે એનો થાક પણ ઉતરી જાય છે. મારા માટે કેવું બોલે છે. એક બાળક આવ્યો અને કહેવા લાગ્યો કે કનૈયા હું તારા માટે બરફી લાવ્યો છું, મારા મિત્રોને મેં આપી છે, કનૈયા હવે તું જ એકલો બાકી છે. બરફી આવ્યો, બહુ સરસ. એક બાળક આવ્યો અને લાલાને કહેવા લાગ્યો કે કનૈયા કનૈયા તારા માટે હું દહીં વડો લાવ્યો છું. તો દહીં વડો આપવા આવ્યો ત્યારે બાલકૃષ્ણ હસવા લાગ્યા. બાળકોએ પૂછ્યું, કનૈયા તું કેમ હસે છે? ત્યારે લાલાએ કહ્યું, આ જે દહીં વડો લાવ્યો છે ને એની માં આ વડા જેવી બહુ જાડી છે અને એનો બાપ સુદામાના જેવો દુબળો છે, એની માં બહુ જાડી છે, તેથી હું હસું છું. ભોજનમાં થોડો વિનોદ કરે, બાળકો વધારે આરોગ્ય. હાસયન નર્મ વિશ્વઈ. શ્રી કૃષ્ણના મંડળમાં એક બ્રાહ્મણનો દીકરો આવતો, શાંડિલ્ય ઋષિનો દીકરો મધુમંગલ, 4-5 વર્ષનો બાળક છે. યશોદા માએ શાંડિલ્ય ઋષિને કહ્યું હતું, બાળકને હજુ જનોઈ આપી નથી, રોજ જમવા મોકલજો. જનોઈ આપ્યા પછી અમારા ઘરનું એ ખાશે, અમે વૈશ્ય છીએ, આ બ્રાહ્મણનો દીકરો છે, હજુ એને જનોઈ આપી નથી, રોજ સવાર સાંજ લાલા સાથે જમવા આવે. યશોદા મૈયા શાંડિલ્ય ઋષિના બાળકને બહુ માન આપે. ગોર મહારાજના આશીર્વાદથી તો કનૈયો થયો. લાલાના માટે જે કઈ બનાવે પ્રથમ ગોર મહારાજના બાળકને આપે, પછી લાલાને આપે. માનો એવો નિયમ હતો. મધુમંગલ રોજ કનૈયા સાથે એના ઘેર જમવા બેસે, સવાર સાંજ 2 વાર કનૈયા સાથે જમે. આજે કનૈયો એના જ પાછળ પડે, એ મધુમંગલ તું રોજ મારા ઘેર જમવા આવે છે, તારા ઘેર તું જમવા મને કોઈ લઈ જતો નથી.
મારે તારા ઘરનું ખાવું છે, તું ઘરમાં જા, તારી માએ ઘરમાં જે બનાવ્યું હોય એ મારા માટે લઈ આવે. 5 વર્ષનો બાળક છે, થોડો શરમાયો. મારી માં કોઈ દિવસ લાલાને જમવા બોલાવતી નથી, હું રોજ લાલાના ઘેર જમવા જઉં છું. એ દોડતો દોડતો આવ્યો. એની માનું નામ છે પૂર્ણમાસી, એના પિતાનું નામ છે શાંડિલ્ય ઋષિ. પૂર્ણમાસી માને કહ્યું કે માં, લાલાને આપણા ઘરનું ખાવું છે, લાલાને તો આપણા ઘેર જમવા કેમ બોલાવતી નથી? લાલાએ કહ્યું છે તારી માએ ઘરમાં જે બનાવ્યું હોય તે મારા માટે લઈ આવશે, મને તું આપશે. પૂર્ણમાસી જાણતી હતી કે કનૈયો પરમાત્મા છે. આજે મારા ઘરનું એને ખાવાની ઈચ્છા થઈ. પૂર્ણમાસીનું હૃદય ભરાયું છે. પૂર્ણમાસી બાળકને સમજાવે છે હું ઘરમાં રસોઈ કરતી જ નથી, ઘણા દિવસો થયા મેં રસોઈ કરી નથી. તારા પિતા એવા તપસ્વી છે, એમને ખાવાની પણ ફુરસદ નથી. ભક્તિના નિયમોથી મનને બાંધી રાખ્યું છે. મન સંસારમાં કેવી રીતે જાય, મન પાપ કેવી રીતે કરે. શાંડિલ્ય ઋષિ મહાન તપસ્વી જ્ઞાની ભક્ત છે. સવારે 4 વાગે જમનાજીમાં સ્નાન કરીને આસનમાં જે બેસે છે તે રાત્રે 8 વાગે 9 વાગે એમનું નિત્યકર્મ પૂરું થાય. એટલા સત્કર્મના નિયમો લીધા હતા. પ્રાતઃ સંધ્યા કરે ને તે પ્રાતઃ સંધ્યામાં 36 માળા ગાયત્રીનો જપ કરે. 36 માળા ગાયત્રીનો જપ થયા પછી મહારાજની પ્રાતઃ સંધ્યા પૂરી થાય. પછી ઘરમાં પંચદેવની પૂજા કરે. ગણપતિ મહારાજની પૂજા, શંકર પાર્વતીની પૂજા, લક્ષ્મી નારાયણની પૂજા, વેદ મંત્ર બોલીને એક એક દેવને અભિષેક કરે. અભિષેક સાથે પૂજા કરતા 12 વાગી જાય. 12 વાગ્યા પછી મધ્યાહ્ન સંધ્યા કરે. મધ્યાહ્ન સંધ્યામાં ગાયત્રી જપ કરવાનો. પછી બ્રહ્મયજ્ઞ કરે. દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે. વેદાધ્યયન કરે. 4 વેદ ભણવા જોઈએ. ઋષિઓએ બ્રાહ્મણોના માટે બહુ સરળ ઉપાય કર્યો છે. એક એક વેદમાંથી એક એક મંત્ર કાઢી આપ્યો છે. આ એક મંત્ર બોલે એને વેદ પારાયણનું પુણ્ય મળે. અગ્નિમીળે પુરોહિત યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નઘાતમમ. આટલું બોલે કે ઋગ્વેદ પૂરો થઈ ગયો. આવું સરળ કર્યું છે, છતાં બ્રાહ્મણ ન કરે તો બ્રાહ્મણને બહુ સજા થાય. 4 વેદ ભણવા જોઈએ. 4 વેદમાંથી એક એક મંત્ર કાઢી આપ્યો છે. બ્રહ્મયજ્ઞમાં દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે. મહારાજનો એવો નિયમ હતો 21,000 ભગવાનના નામનો જપ કરવાનો. 1 કલાકમાં 900 શ્વાસ થાય છે. 24 કલાકમાં 21,000 શ્વાસ થાય. પ્રતિ શ્વાસે ભગવાનના નામનો જપ થવો જોઈએ. નિદ્રામાં ઘણા શ્વાસ વ્યર્થ જાય છે. સંસાર વ્યવહારના કામમાં જીવ ઈશ્વરને ભૂલે છે, ઘણા શ્વાસ વ્યર્થ જાય છે. તે મહારાજે એવો નિયમ લીધો હતો, એક આસને બેસીને 21,000 ભગવાનના નામનો જપ કરવાનો. આ બધું કરતા કરતા તો સાયંકાળ થઈ જાય. સાયંકાળે ફરીથી સંધ્યા કરે. પછી તો રાત્રે 2-4 કેળા ખાઈને સુઈ જાય. કોઈ વખત દૂધ પીને સુઈ જાય. ખાવાની મને ફુરસદ નથી. બ્રાહ્મણનો અવતાર ખાવા માટે થયો નથી. બ્રાહ્મણનો અવતાર તપ કરવા માટે છે. તપસ્વી બ્રાહ્મણ શાંડિલ્ય ઋષિ છે. એમને ખાવાની ફુરસદ નથી. આખો દિવસ ભક્તિ કરે છે. પૂર્ણમાસી મહાન પતિવ્રતા છે. પતિદેવ ભોજન કરતા નથી તો મારે પણ ભોજન કરવું નથી. પૂર્ણમાસીનો નિયમ હતો, જે સ્ત્રી પતિદેવને જમાડ્યા વિના જમે છે એને પાપ લાગે છે. સ્ત્રીનો ધર્મ છે. મારા પતિદેવ ઉપવાસ કરે તો પછી મારે ઉપવાસ કરવા. પૂર્ણમાસી ઉપવાસ કરે છે. પૂર્ણમાસી વિચાર કરે હું બહુ ગરીબ છું પણ હું ભાગશાળી છું. આવા જ્ઞાની ભગવત ભક્ત પતિ મને મળ્યા છે. મારા પતિદેવને ખાવાની ફુરસદ નથી. આખો દિવસ ભક્તિ કરે છે. રાત્રે પતિદેવ ફળ ખાય તો બાકી રહેલા 2-3 ફળ ખાઈને એ પતિદેવના ચરણમાં સુઈ જાય છે. મહાન પતિવ્રતા છે. ઘરમાં એક જ દીકરો હતો.
અને તે દીકરો રોજ નંદ બાબાના ઘેર જમવા માટે જાય છે. રસોઈ કોના માટે કરવાની? તારા પિતા ભોજન કરતા નથી, એમને ભોજન કરવાની પણ ફુરસદ નથી. મેં ઘરમાં રસોઈ કરી જ નથી, ઘરમાં કઈ નથી. બાળક રડે છે, માં લાલાના માટે તું કઈક આવીશ. બીજા બધા મિત્રો તો કનૈયાના માટે મીઠાઈ લઈ આવે છે, હું જ એકલો ખાલી હાથે જઉં છું. માં તું મને કઈક આવીશ. બાળક રડે છે. ઘરમાં પૂર્ણમાસી જુએ છે, ઘરમાં કઈ નથી. જે આખો દિવસ ભગવાનના પાછળ પડે છે એ લક્ષ્મીજીને બહુ ગમતો નથી. એ ગરીબ રહે છે. લક્ષ્મીજીને ભગવાન સાથે એકાંતમાં થોડું બોલવાની ઈચ્છા થાય છે. લક્ષ્મીજી પ્રતીક્ષા કરે છે, આ અહીંથી જાય તો પછી હું થોડી વાતો કરું ને. હા તો એવો પાછળ પડ્યો છે, 24 કલાક એમના ચરણ છોડતો જ નથી. જે 24 કલાક ભગવાનના પાછળ પડે છે એ લક્ષ્મીજીને ગમતો નથી. ઘણા ભાગે ગરીબ રહે છે, ઘરમાં કઈ નથી. પૂર્ણમાસી ઘરમાં શોધે છે, મારા પતિદેવ કોઈનું દાન લેતા નથી. યશોદા મૈયા તો રોજ પૂછે છે, મને સેવા બતાવો, સેવા બતાવો. મારા પતિદેવ કહે છે, બીજાની સેવા લેવાથી પુણ્યનો નાશ થાય છે, કોઈની સેવા લેવી નહીં. એ કોઈનું લેતા નથી. કોઈ દિવસ દૂધ પીને સુઈ જાય, ફળ ખાઈને સુઈ જાય. ઘરમાં આ રસોઈ હું કરતી જ નથી, ઘરમાં કઈ નથી. બાળક રડવા લાગ્યો. માનું હૃદય ભરાયું. ભગવાન માગે છે, મારા પતિદેવ પૈસા માટે જરા પણ પ્રવૃત્તિ કરતા નથી. પરમાત્માને છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની એમને ઈચ્છા જ થતી નથી. ઘરમાં કઈ નથી. બાળક રડે છે, માનું હૃદય ભરાયું. કનૈયો માગે છે પણ ઘરમાં કઈ નથી. હું શું આપું? ઘરમાં થોડી છાશ પડી હતી. પૂર્ણમાસીએ વિચાર કર્યો, લાલાને તો પ્રેમની ભૂખ છે, એ પ્રેમ માગે છે. ગરીબ બ્રાહ્મણી લાલાને શું આપે? મારા ઘરમાં કઈ નથી. આ છાશ હું લાલાને આપી. બ્રાહ્મણીના હૃદયમાં પ્રેમ છે. આ છાશ ખાટી હોય ને, કનૈયો બહુ કોમળ છે, લાલાને ત્રાસ થશે. લાલાને ત્રાસ ન થાય, છાશમાં થોડી ખાંડ નાખી અને મધુરી મીઠી છાશ બનાવી નાનકડી હાંડલીમાં ભરી છે. પૂર્ણમાસીના આંખમાં આંસુ છે. કનૈયાને તો મીઠાઈ આપવી જોઈએ, સારામાં સારું ભગવાનને આપવું જોઈએ. હું શું કરું? મારા પતિદેવ પૈસા માટે પ્રવૃત્તિ કરતા જ નથી. જરા પણ પ્રવૃત્તિ ન કરે તો ઘરમાં કેવી રીતે આવે? ગરીબ બ્રાહ્મણી લાલાને છાશ આપે છે, રડવા લાગી. મધુમંગલને કહ્યું કે લાલાને કહેજે ઘરમાં કઈ નહોતું, તેથી મારી માએ આજે છાશ આપી. ઘરમાં કઈ નથી. ઘરમાં સંતોષ હતો. જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે. જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કઈ નથી. ઘરમાં કઈ નહોતું. પતિ પત્નીનું જીવન સુખી હતું, શાંત જીવન. જીવનમાં સંતોષ હતો. પ્રભુએ કઈ આપ્યું નથી, સારું છે. છાશ આપું છું. આજે હું યશોદાજીને કહીશ થોડો માવો મોકલજો, તો આવતીકાલે મીઠાઈ બનાવીને લાલાને આપીશ. આજે આ છાશ. મધુમંગલ છાશ લઈને આવ્યો. બીજા બધા બાળકો લાલાને મીઠાઈ આપે. આ ગરીબ બ્રાહ્મણનો બાળક છાશ લઈને આવ્યો હતો. એને છાશ આપવાની, લાલાને છાશ કેવી રીતે આપવી? એને ઈચ્છા થતી નથી. સારું જે હોય તે લાલાને આપવું. મધુમંગલ જાણે છે કે કનૈયો પરમાત્મા છે. લાલાને છાશ આપવું ને તો આખો જન્મ મારે પણ છાશ જ પીવી પડશે. લાલાને છાશ આપવી નથી. એકલો મધુમંગલ છાશ પીવા લાગ્યો. શ્રી કૃષ્ણ જાણે છે બ્રાહ્મણીએ બહુ પ્રેમથી છાશ આપી છે. આ છાશમાં બ્રાહ્મણીનો પ્રેમ છે. એના ઘરમાં કઈ નથી અને તેથી એને છાશ આપી છે. પ્રેમ રસ અતિ મધુર રસ. શ્રી કૃષ્ણ જાણે છે. મધુમંગલને કહ્યું, એ મધુમંગલ છાશ મને આપ. તારી માએ મારા માટે છાશ આપી છે. મધુમંગલે કહ્યું કે આવતીકાલે તારા માટે મીઠાઈ લઈ આવી છે, છાશ તને નહીં આપ. કે આવતીકાલની વાત આવતીકાલે, આજે મારે છાશ પીવી છે અને છાશ આપશે.
મધુમંગલના હૃદયમાં તો પ્રેમ છે. લાલાને છાશ શું આપું? હું તને છાશ નહીં આપું, એકલો પી જઈશ. તો કેમ નહીં આપે? હું તારી હાંડલી ખેંચી લઈશ. કનૈયો ઉભો થયો છે. મધુમંગલે જોયું કે દોડતો દોડતો આવશે, હાંડલી ખેંચી લેશે. લાલાને છાશ કેવી રીતે આપું? ઉતાવળમાં છાશ પીવા લાગ્યો. કનૈયો આવ્યો ત્યાં સુધી તો એને હાંડલી તો ખાલી કરી, પણ બહુ ઉતાવળમાં પીતો હતો ને, તેના મુખમાંથી છાશનો રેલો બહાર નીકળે. કનૈયો દોડતો આવ્યો, એને જોયું કે હાંડલીમાં તો નથી, તો એનું મોઢું જ ચાટવા લાગ્યો. મધુમંગલ શરમાયો. કનૈયા કનૈયા શ્વાસી. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરતા જયારે દેહને ભૂલે છે, ત્યારે ઈશ્વર પણ હું ઈશ્વર છું ભૂલી જાય. આજ શ્રી કૃષ્ણને યાદ રહ્યું ને કે હું ઈશ્વર છું, હું લક્ષ્મીનો પતિ છું, હું જગતનો માલિક છું. ભગવાનની ભક્તિમાં જે દેહભાન ભૂલે છે, ત્યારે ભગવાન પણ હું ઈશ્વર છું તે ભૂલી જાય. શાંડિલ્ય ઋષિ મહાન ભગવદ ભક્ત છે, તપસ્વી બ્રાહ્મણ છે. એના ઘરની છાશ મને મળે તો મારી બુદ્ધિ સુધરે. મધુમંગલનું મોઢું ચાટવા લાગ્યા. મધુમંગલે કહ્યું, કનૈયા કનૈયા તું આ શું કરે છે? લાલાએ કહ્યું, તારા ઘરની એથી છાશ મળે તોય બુદ્ધિ સુધરે. તારા પિતા મહાન તપસ્વી છે, જે બ્રાહ્મણ દિવસમાં 3 વાર બરાબર સંધ્યા કરે છે, જે બ્રાહ્મણે ગાયત્રીના 3 પુરસ્ચરણ કર્યા છે, 24 લાખનો એક પુરસ્ચરણ થાય છે, એવા જેને 3 પુરસ્ચરણ બરાબર કર્યા છે, એવા બ્રાહ્મણના ઘરનું ભગવાન પણ માગીને ખાય. તારા ઘરની છાશ મળે તો મારી બુદ્ધિ સુધરે. યાચે શ્રોત્રિયાદન્નમ તદ ભાવે જલમ પીવે. પવિત્ર તપસ્વી બ્રાહ્મણ કઈ ન આપે તો એને કહેજો કે તમારું સંધ્યાનું થોડું જળ મને આપે, મારે લેવું છે. તારા ઘરનું અન્ન મળે, છાશ મળે તો મારી બુદ્ધિ સુધરે. તારા પિતાના પુણ્ય પ્રતાપે અમારું ગોકુળ ગામ સુખી છે. મધુમંગલ બહુ ગરીબ છે, એના પિતાના વખાણ કર્યા. તારા પિતાના પુણ્ય પ્રતાપે ગામ સુખી છે. પ્રત્યેક ગામમાં ભગવાન એક ભજનાનંદી તપસ્વી સંતને રાખે છે, અને પ્રત્યેક ગામમાં એક પતિવ્રતા સ્ત્રીને પણ રાખે. જે ગામમાં સતી સ્ત્રી નથી, જે ગામમાં સંત નથી, એ ગામ ઉજ્જડ થઈ જાય છે. એ ગામમાં વરસાદ પડે નહીં, એ ગામમાં પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થાય નહીં. જ્યાં કોઈ સતી સ્ત્રી નથી, જ્યાં કોઈ સંત નથી. ગોભીર વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભીર બ્રહ્મચારીભી અલુબ્ધૈર દાનશીલૈશ્ચ સપ્તભીર ધાર્યતે મહી. તારા પિતા મહાન તપસ્વી સંત છે. તારા ઘરની એથી છાશ મળે તોય બુદ્ધિ સુધરે. પિતાના વખાણ સાંભળીને બાળક રાજી થયો. કનૈયો મારા પિતાના વખાણ કરે છે. બહુ ગરીબ બ્રાહ્મણનો બાળક છે. આકાશમાં બ્રહ્માદિક દેવો દર્શન કરવા માટે આવ્યા હતા. તે બ્રહ્માજીએ જોયું, આ શ્રી કૃષ્ણ તો બાળકનું મોઢું ચાટે છે. આ ઈશ્વર છે કે સાધારણ કોઈ છે? શ્રી કૃષ્ણની મધુર લીલા એવી છે જે જોતા દેવોને પણ કોઈ કોઈ વખત શંકા થાય. આજકાલના લોકોને શંકા થાય તો શું આશ્ચર્ય છે? બ્રહ્માજીના મનમાં શંકા થઈ, આ ઈશ્વર છે? અને ઈશ્વર હોય તો બાળકનું મોઢું ચાટે? બ્રહ્માજીએ વિચાર કર્યો, હું શ્રી કૃષ્ણની થોડી પરીક્ષા કરીશ. ગ્વાલ બાલ મિત્રો સાથે ભોજન કરવા માટે બેઠા હતા. વાછડાઓને ચરવા માટે છોડ્યા છે. રાણાએ કહ્યું, વાછડાને શોધીને હું લઈ આવું, તમે ભોજન કરો. કનૈયો વાછડાને શોધવા ગયો, એટલામાં બ્રહ્માજી બાળકોને ઉઠાવીને બ્રહ્મલોકમાં લઈ ગયા. શ્રી કૃષ્ણ સમજી ગયા છે, આજે આ ડોહો મારા પાછળ પડ્યો છે, મારી પરીક્ષા કરવા આવ્યો છે. જેટલા વાછડા હતા, જેટલા ગોપ બાળકો હતા, એટલા સ્વરૂપો એક જ ક્ષણમાં પ્રગટ થયા. યાવદ વત્સપવત્સકાલ્પકવપુઃ યાવત કરાંઘ્ર્યાધિકમ યાવદ યષ્ટિ વિષાણ વેણુદલસિંહ યાવદ વિભૂષાંબરમ યાવત શીલગુણાભિનાકૃતિ વયો યાવદ વિહારાધિકમ સર્વં વિષ્ણુમયં ગિરોંગવદજઃ સર્વસ્વરૂપો બભૌ.
એક જ ક્ષણમાં અનેક વાછડાઓના સ્વરૂપો ધારણ કર્યા, અનેક ગોપ બાળકોના સ્વરૂપ ધારણ કર્યા. કામળી પણ કૃષ્ણ થયા, હાથની લાકડી પણ ભગવાન થઈ ગયા. જે બાળકનો જેવો સ્વભાવ હતો એ સ્વભાવ પણ ભગવાન થયા. જે બહુ ઉતાવળિયો હતો ભગવાન એના જેવા ઉતાવળિયા થઈ ગયા. કોઈને જરા પણ ખબર પડે નહીં. મિત્રો સાથે ઘેર આવ્યા છે. સવારે ગયેલા બાળકો સાયંકાળે ઘેર આવ્યા. વૃદ્ધ વૃદ્ધ ગોપીઓ બાળકોને ગોદમાં લઈને પ્યાર કરે છે. આજે બાળકો તો બ્રહ્મલોકમાં છે, આજે ગોપી શ્રી કૃષ્ણને જ મળે છે. બધાને શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર ઈચ્છા હતી. આજે જે આનંદ યશોદામાને આપ્યો છે એ આનંદ ગોપીઓને આપે છે. બાળકો તો બ્રહ્મલોકમાં છે, બાળકના સ્વરૂપમાં શ્રી કૃષ્ણ ઘેર આવ્યા છે. વાછડા થઈને આ શ્રી કૃષ્ણ ઘેર આવ્યા છે. ગાયોને એવી ઈચ્છા હતી કે કનૈયો મને ધાવે, લાલાને હું ધવરાવું તો લાલા સાથે એક થઈ જાઉં. ગાય વાછડાને ધવરાવે છે ત્યારે ગાય અને વાછડો બે એક થઈ જાય છે. ગાયોની એવી ભાવના હતી કે વાછડો જેમ ધાવે તેમ કનૈયો મને ધાવે. આજે શ્રી કૃષ્ણ વાછડાના રૂપમાં આવ્યા છે. ગાયોને અતિ આનંદ થાય છે. આજે ગાયોનો પ્રેમ બહુ વધી ગયો છે. ગોકુળ ગામ આનંદ રૂપ થયું છે. આજ સુધી ગોપીને આનંદ લેવાની ઈચ્છા થાય ત્યારે ઘર છોડીને દોડતી દોડતી યશોદાજીના ઘેર જાય. આજે પ્રત્યેકના ઘરમાં આનંદ પ્રગટ થયો. આખું ગોકુળ ગામ આનંદ રૂપ થયું છે. કોઈને ખબર પડી નહીં. બાળકોનો વાછડાઓ તો બ્રહ્મલોકમાં છે. ભગવાન અનેક સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. બાલ બાલ મિત્રો સાથે શ્રીધામ વૃંદાવનમાં રમે છે. બાળક કૃષ્ણ છે, વાછડો કૃષ્ણ છે, કામળી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સાથે રમે છે. બ્રહ્માજી બાળકોને વાછડાઓને બ્રહ્મલોકમાં લઈ ગયા હતા. બ્રહ્માજી જોવા આવ્યા, એક વાછડો ઓછો નથી, એક બાળક ઓછો દેખાતો નથી. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, મેં બ્રહ્મલોકમાં રાખ્યા છે તે ખરા છે કે આ ખરા છે? મને શું દેખાય છે? બ્રહ્માજી વિચાર કરતા હતા એટલામાં પ્રભુએ એવી લીલા કરી, એક સ્વરૂપ બ્રહ્માજીનું ધારણ કરી બ્રહ્મલોકમાં બ્રહ્માજીના ગાદીમાં જઈને બેઠા અને બ્રહ્માજીના નોકરોને કહી દીધું હું અંદર આરામ કરું છું. આજકાલ તો નકલી બ્રહ્મા પણ ઉત્પન્ન થઈ ગયો છે. એ કદાચ અહીંયા આવે તો મને અંદર પૂછવા પણ આવશો નહીં. બહાર જ લાકડીથી બરાબર પૂજા કરો, એને મારો, એને અંદર આવવા દેશો. હું આરામમાં છું. શ્રી કૃષ્ણ બ્રહ્મા થઈને બ્રહ્માજીની ગાદીમાં આરામ કરે. બ્રહ્માજીએ વિચાર કર્યો, હવે બ્રહ્મલોકમાં જઈને હું બરાબર તપાસ કરીશ. ત્યાંથી તો અહીંયા આવ્યા નથી ને ત્યાં છે કે નહીં, ત્યાં જઈને નિર્ણય કરીશ. બ્રહ્માજી બ્રહ્મલોકમાં આવે છે. બ્રહ્માજીના નોકરો દ્વારમાં હાથમાં લાકડી લઈને ઉભા જતા, આવ્યો પેલો નકલી બ્રહ્મા. આવો કે બ્રહ્માજીના નોકરો બ્રહ્માજીને મારવા દોડ્યા છે. બ્રહ્માજીએ કહ્યું, આ શું કરો છો? હું બ્રહ્મલોકનો માલિક છું, તમે મારા નોકર થઈને મારું અપમાન કરો છો. તે નોકરોએ કહ્યું, અમારા માલિક તો અંદર આરામમાં છે, તું નકલી ભૂત જેવો ક્યાંથી આવ્યો અહીં? કે હું ભૂત જેવો? અંદર કોઈ બ્રહ્મા બીજા છે કે સાચા બ્રહ્મા અંદર બેઠા છે? બ્રહ્માજી લાલાની પરીક્ષા કરવા ગયા અને ડોહાની જ પરીક્ષા થઈ ગઈ. માર પડે ને તો અક્કલ આવે, માર ન પડે ત્યાં સુધી અક્કલ આવતી નથી. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, બુદ્ધિ સુધરતી નથી. જીવનમાં એક બે વાર થોડો માર પડવો જ જોઈએ. બ્રહ્માજીને મારવા લાગ્યા. બ્રહ્માજીએ વિચાર કર્યો, આ છે શું? આ કે છે અંદર કોઈ બ્રહ્મા બેઠા છે. બ્રહ્માજી ધ્યાન કરવા લાગ્યા. બ્રહ્માજીને ખબર પડી મારી ગાદીમાં બાલકૃષ્ણ શ્રી કૃષ્ણની આ મધુર લીલા છે. બ્રહ્માજી ક્ષમા માંગવા જાય છે, મારી ભૂલ છે. શ્રી કૃષ્ણ દેવ નથી, ઈશ્વર છે. એક જ ક્ષણમાં અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. એક એક વાછડામાં, એક એક બાળકમાં શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સાથે રમે છે. વાછડા અને ગોપ બાળકો તો બ્રહ્મલોકમાં છે.
બ્રહ્માજી આવે છે, ક્ષમા માંગવા આવ્યા છે. લાલાએ વિચાર કર્યો, હવે મને પગે લાગશે, મારા વખાણ કરશે. લાલાએ તો એવી લીલા કરી, એક ક્ષણમાં જેટલા વાછડા અને બાળકો ઉત્પન્ન કર્યા હતા તે બધા અંતર્ધાન કર્યા, એકલા જ શ્રી કૃષ્ણ રહ્યા. એવું નાટક કર્યું, મારા મિત્રો, મારા વાછડાઓ ક્યાં ગયા, એમને શોધવા હું નીકળ્યો છું. તે રડતા રડતા જાય, એ મધુમંગલ, એ મનસુખા, તમે ક્યાં ગયા, મને એકલાને બીક લાગે. બ્રહ્માજીએ વિચાર કર્યો, મહારાજ તમારા જેવું નાટક કોઈને કરતા આવડે નહીં. હું પગે લાગવા આવ્યો ત્યારે મને આવું સ્વરૂપ બતાવે છે. શ્રી કૃષ્ણનું નામ છે નટવર ગોપાલ. નાટકમાં કામ કરનારો પોતાનું સ્વરૂપ છુપાવે છે અને નાટક જોનારને ભૂલાવે છે. નાટકમાં કામ કરનારો એનું અસલી સ્વરૂપ કઈ જુદું હોય છે. જગત એ ભગવાનનું નાટક છે, ભગવાન રમે છે. બ્રહ્માજીએ નિશ્ચય કર્યો, ભલે રડે પણ એ ઈશ્વર છે. રડવું એ માયાનો ધર્મ છે. માયાના ધર્મો ભગવાનમાં દેખાય તો પણ માયાનો સ્પર્શ ભગવાનને થતો નથી. સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી. ભગવાન એવી લીલા કરે છે, હું માનવના જેવો જ છું. માનવનું આકર્ષણ કરવા માટે માનવના જેવી લીલા કરે છે. બ્રહ્માજીને વિશ્વાસ થયો છે, નૌમીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છદ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. બ્રહ્માજીને 4 મુખ છે. બ્રહ્માજીના 4 મુખમાંથી 4 વેદો પ્રગટ થયા છે. બ્રહ્માજીની સ્તુતિ બહુ મોટી છે, સર્વશાસ્ત્રોનું સાર ભરી દીધું છે. ટીકાકારોએ લખ્યું છે, આ ઋગ્વેદના મંત્ર છે, આ સામવેદના મંત્રો છે. બ્રહ્મા ચતુર્મુખ છે, ચતુર્મુખમાંથી 4 વેદ પ્રગટ થયા. બ્રહ્માજીએ બહુ સુંદર સ્તુતિ કરી. બ્રહ્મલોકમાંથી વાછડાઓને, ગોપ બાળકોને લઈ આવ્યા છે. 1 વર્ષ સુધી આ બાળકો બ્રહ્મલોકમાં બ્રહ્માજીની માયામાં સૂતેલા. તે આજે જાગ્યા છે. બધાને એ જ યાદ આવે છે, લાલાએ આજે અઘાસુરને માર્યો. 1 વર્ષ પછી આ લીલા સંભળાવી, તેનું આ કારણ થયું હતું. વાલ વાલ મિત્રો સાથે ભગવાન ઘેર આવ્યા છે. બધાને આનંદ થયો છે. એક દિવસ પ્રભુએ માને કહ્યું, માં હવે હું મોટો થયો, મારે ગોપાળ થવું છે, મારે ગાયોની સેવા કરવી છે. શાંડિલ્ય ઋષિએ મુહૂર્ત આપ્યું છે, કાર્તિક માસ શુક્લ પક્ષ અને અષ્ટમી તિથિ. તે દિવસે શ્રી કૃષ્ણ ગોપાળ થયા છે. ભગવાન તમને સંપત્તિ આપે તો તમે ગાય માતાની સેવા કરો. તમે ઘરમાં ગાય ન રાખી શકો તો જ્યાં ગાય રહેતી હોય ત્યાં જઈને થોડી સેવા કરો. ગાય માતાને જે રાજી કરે એ બધા દેવોને રાજી કરે છે. ગાયમાં બધા દેવો છે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું નથી. તમે કોઈ સારું કામ કરો ને તો દેહની શુદ્ધિ કરવી પડશે. દેહ શુદ્ધિ ગૌમૂત્ર વિના થતી નથી. ગૌમૂત્રથી જ દેહ શુદ્ધિ થાય. ભૂમિની શુદ્ધિ ગાયના છાણનું જ્યાં લીપણ થાય તે જ ભૂમિ શુદ્ધ છે. શાસ્ત્રોમાં લખ્યું છે, જે ઘરમાં ગાયના છાણનું લીપણ થતું નથી એ ઘર બહુ અશુદ્ધ છે, અપવિત્ર છે. એ ભૂમિ શુદ્ધ નથી. ઘરમાં થોડી જગ્યા એવી રાખો કે જ્યાં ગાયના છાણનું લીપણ થાય. આજકાલના લોકોને પથરા જ બહુ વાલા લાગે છે. બધી જગ્યામાં પથરા જ બેહાડે. એમનું હૈયું પણ પથરા જેવું જ થઈ જાય. ઘરમાં થોડી જગ્યા એવી રાખો જ્યાં ગાયના છાણનું લીપણ થાય. શ્રી કૃષ્ણ ગાયોની સેવા કરે છે, ગોપાળ બન્યા છે. તતશ્ચ પૌગંડવયશ્રિતૌ વ્રજે બભૂવતુસ્તૌ પશુપાલ સંમતૌ ગાશ્ચારયन्तૌ સખિભિઃ સમં પદૈઃ વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુઃ.
એકવાર ગ્વાલ બાળ મિત્રો સાથે ગાયોને લઈને જમુનાજીના કિનારે આવ્યા છે. યમુનાજીના ધારામાં કાલિય નાગ રહેતો. પ્રભુએ વિચાર કર્યો, કાલિય નાગના વિષથી યમુનાજીનું જળ બગડી જાય છે, એને મારે બહાર કાઢવું છે. કાલિય નાગ જે ધરામાં રહેતો હતો ત્યાં આવીને દડો લઈને રમવા લાગ્યા. મિત્રોને કહ્યું, જેના હાથે આ દડો અંદર પડે તે અંદર જઈને લઈ આવે. શ્રી કૃષ્ણ જાણીને જોરથી ફેંકે છે, મારા હાથે પડી ગયો, હવે અંદર જઈને હું લઈ આવું. બાળકો લાલાનો હાથ પકડે છે, હું તને અંદર નહીં જવા દઉં, હું તને આચરું છું. લાલાએ કહ્યું કે તું કેમ ના પાડે છે? કે અંદર એક ઝેરીલો નાગ રહે છે, તે લોકોને કરડે છે. લાલાએ કહ્યું, એ મને કરડે તો પછી એને હું કરડીશ? કે કનૈયા તું નાગને કરડીશ? લાલાએ કહ્યું, મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે, વિના કારણ હું કોઈને ત્રાસ આપતો નથી. કોઈ અમને કરડે, વિના કારણ દુઃખ આપે તો એને હું સજા કરું. તમે મારી ચિંતા કરશો, મારી પાસે મંત્ર છે, કાલિનાગને હું સજા કરીને આવીશ. ત્યાં કદંબનું ઝાડ હતું, તે ઝાડ ઉપર ચડ્યા છે, ત્યાંથી કૂદકો માર્યો છે. કાલિનાગના ધરામાં પ્રવેશ કર્યો, માનવના જેવી વાસ આવી. કાલિનાગ ક્રોધમાં દોડતો દોડતો આવ્યો, શ્રી કૃષ્ણને કરડવા લાગ્યો. એનું વિષ ભગવાન ખેંચી લે છે. ક્રોધમાં કોઈ બરફીને કરડે તો શું થાય? અરે બરફીને કરડે તો મોઢું ગળ્યું થાય ને ક્રોધ શાંત થઈ જાય. કોઈને ક્રોધ આવ્યો હોય એના મુખમાં બરફી આપવી. આજે અમૃત ને ઝેર કરડવા આવી. કાલિનાગ પરમાત્માને કરડવા જાય છે, એનું વિષ ખેંચી લીધું છે, એની ફણા ઉપર કૂદકો માર્યો છે. બાળકો બધા જોતા હતા. લાલાનો હોઠ હાલે છે એટલે મંત્ર બોલતો હશે, એની પાસે કઈ મંત્ર છે. બાળકોને એવું સમજાયું છે, મારી પાસે મંત્ર છે. કાલિનાગ બહુ વ્યાકુળ થયો છે, ઘરુથી રોકવા લાગ્યો. નાગપત્નીઓ ભગવાનની સ્તુતિ કરે છે, ક્ષમા માગી છે. કાલિનાગને આજ્ઞા કરી, તું અહીંયા રહીશ નહીં, તું અહીંથી ચાલ્યો જા. રમણક દ્વીપમાં એ ગયો છે. ભગવાન બહાર આવ્યા છે, બાળકોને આનંદ થયો. કન્હૈયા તને કરડ્યો? મને શું કરડવાનું હતું? હું તો મંત્ર જપતો હતો, એને હું સજા કરીને આવ્યો. બાળકોને આશ્ચર્ય થયું છે. કાલિનાગની જે ફણા છે એની ગણતરી થઈ શકે, માનવના મનને કેટલી ફણાઓ છે એની ગણતરી જ નથી. સંસારનું કોઈ સુખ ભોગવવાનો સંકલ્પ કરે, સંસારનું કોઈ સુખ ભોગવવાની વાસના, એ જ કાલિનાગની ફણા છે. નાગની ફણામાં વિષ છે, ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ હોય છે. ઇન્દ્રિયોમાં તેથી ભક્તિ રસ તપતો નથી, ઇન્દ્રિયોમાંથી વાસનાનું વિષ બહાર થાય તો જ ઇન્દ્રિયોમાં ભક્તિ રસ તપશે. ભક્તિનો અર્થ એ છે ભગવાનમાં અનુરાગ, પ્રભુમાં પ્રેમ, એને ભક્તિ કહે છે. જેને સંસારના વિષયો મીઠા લાગે એ ભગવાનની ભક્તિ કરે છે. જેને મીઠાઈ ખાવામાં બહુ મજા આવે છે એ ભગવાનની ભક્તિ કરે છે. કોઈ કોઈ વખત માનવ ભક્તિનું બહાનું કરીને ઇન્દ્રિયોનું સુખ બહુ ભોગવે છે. ઇન્દ્રિય સુખ તુચ્છ લાગે ત્યારે ભક્તિનો આનંદ મળે છે. વિષયોમાં વિરાગ હોય તો ભગવાનમાં અનુરાગ થાય છે. વિષયોમાંથી વાસનાનું વિષ બહાર કાઢો. ભક્તિ સંપ્રદાયના બધા જ આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી દક્ષિણ ભારત, ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી દક્ષિણ ભારતના, ભગવાન શ્રી મધ્વાચાર્યજી દક્ષિણ ભારતના, ભગવાન શ્રી મહાપ્રભુજી દક્ષિણ ભારત. બધા જ આચાર્યો મહાત્માઓ દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. દક્ષિણ ભારતમાંથી ભક્તિ જ્ઞાનનો પ્રચાર કરતા ઉત્તર ભારતમાં હિમાલયમાં બદ્રીનારાયણના ચરણમાં બધા ગયા છે. દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર છે. દક્ષિણ ભારતમાં મંદિરો જેવા વિશાળ દેખાય છે એવા કોઈ દેશમાં નથી.
રામેશ્વર ભગવાનના મંદિરમાં 108 કુવા છે. એક એક તીર્થને ભગવાન બોલાવે છે. વિશાળ મંદિર છે. કાવેરી નદીના કિનારે શ્રી રંગનાથ ભગવાન વિરાજેલા છે. મંદિરમાં 7 કોટ છે. 7 કોટ ઓળંગીને જાય અને નારાયણના દર્શન થાય. દક્ષિણ ભારતમાં ભક્તિ મહારાણી પ્રગટ થઈ છે. બધા આચાર્યોમાં જ્ઞાન છે, ભક્તિ છે અને વૈરાગ્ય છે. તેથી એ ભક્તિનો પ્રચાર કરી શક્યા છે. ભક્તિ માર્ગમાં વિલાસી લોકો ઘૂસી ગયા ત્યારથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ. શ્રી યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે. કાલિયનાગ આવ્યો ત્યારથી યમુનાજીનું જળ બગડી ગયું. વિલાસી લોકો ભક્તિ માર્ગમાં આવ્યા, તેથી ભક્તિ છિન્ન ભિન્ન છે. કેટલાક લોકો એવા હોય છે, એમને કંઈક ખાવાની ઈચ્છા થાય ને તો ભગવાનનું નામ આગળ ધરે છે. આજે ભગવાનના માટે બદામની બરફી બનાવો. ભગવાન આરોગવાના છે એવો હૃદયમાં પ્રેમ હોય તો એ ભક્તિ છે. હું ખાઈશ, મારા છોકરાઓને ખવડાવીશ, એવી ભાવના હોય તો એ ભક્તિ નથી, એ આસક્તિ છે. ભગવાનના માટે બરફી બનાવી હતી, પછી ભગવાન પણ પરીક્ષા કરે છે, મારા માટે કરી છે કે પોતાના માટે કરી છે. 10-15 ગરીબ વૈષ્ણવોને ભગવાન એવી પ્રેરણા કરે છે કે જાય ના, મારા માટે બરફી બનાવી છે, તે પ્રસાદ તમને આપશે. 10-15 વૈષ્ણવ આવી જાય તો પછી કેટલાક વિચાર કરે છે, આ બરફીનો પ્રસાદ આપીએ તો આપણા માટે શું રહેશે? આ 10-15 જણા છે, આ બધાને સાકર આપીને જય શ્રી કૃષ્ણ કરીએ તો શું ખોટું છે? ગરીબ લોકો આવ્યા હોય, વૈષ્ણવ આવીને સાકર આપે છે, બરફી ઢાંકી રાખે છે. આ બધા ગયા પછી હું, મારી અલી, મારો બાબો અને અમે બધા પ્રસાદ લઈશું. આજ કાર્યના ભગવાન ગરીબના મુખથી આરોગે છે. ભગવાન બ્રાહ્મણના મુખથી, સાધુના મુખથી આરોગે છે. ભગવાનના માટે જે બનાવો એ ગરીબને આપજો, કોઈ બ્રાહ્મણને. પૂજારી તો પૂજા કરે, મનમાં રાખે 8, બાલ ભોગ ભીતર ધરે અને ચરણામૃત દે બાટ. લ્યો ચરણામૃત, લ્યો આ તુલસી, એટલે બરફી બહાર કાઢ ને. એ કાઢતો નથી, ઢાંકી રાખે છે. કાલિયનાગ જેવા વિલાસી લોકો ભક્તિ માર્ગમાં આવ્યા ત્યારથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ. ભક્તિ માર્ગના જેટલા આચાર્યો છે બધામાં વૈરાગ છે. શ્રી શંકરાચાર્ય સ્વામી એક વસ્ત્ર અને એક કમંડલ વિના પાસે કઈ રાખતા નહોતું. જગતમાં ભ્રમણ કર્યું છે. જ્ઞાન ભક્તિનો પ્રચાર કરવા માટે જગતમાં અતિશય દુઃખ સહન કરીને ભક્તિનો પ્રચાર કર્યો. એક વસ્ત્ર અને એક કમંડલ. આચાર્યોમાં વૈરાગ પરિપૂર્ણ છે. વૈરાગ હોય તેને જ ભક્તિનો આનંદ મળે. વૈરાગ વિનાની ભક્તિ રડે છે. માનો અનેક વાર દેશ સેવા, દેવ સેવાનું બહાનું કરે છે અને અતિ સુખ ભોગવે છે. સુખ એટલું જ ભોગવજો જે સુખમાં ભગવાન યાદ આવે. અતિ સુખ ભોગવવાથી જીવ ભગવાનને ભૂલે છે. અતિ સુખ ભોગવવાથી તન મન બે બગડે. સુખ વિવેકથી ભોગવજો. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે, માટે શરીરને થોડું સુખ આપવાની જરૂર છે. ધીરે ધીરે સંયમને વધારજો. વાસનાનું વિષ બહાર કાઢજો, તો ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે. કાલિયનાગને પ્રભુએ આજ્ઞા કરી છે. પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે. ઋતુઓનું વર્ણન કર્યું. પછી ગોપીઓ શ્રી કૃષ્ણની વાંસળી સાંભળીને જે વાતો કરે છે એને ગોપી ગીત, વેણુ ગીત કે છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસંહૃદિન્યો ઋષ્યત્વચોશ્રુમુમુચુઃ તરવો યથાર્યા. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે દૂર દર્શન, દૂર શ્રવણ એવી સિદ્ધિ મળે છે. આજ સુધી ગોપીને શ્રી કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે યશોદાજીના ઘેર જતી હતી. હવે તો ગોપીની ભક્તિ વધી છે
ગોપી ઘરમાંથી જ શ્રી કૃષ્ણના દર્શન કરો. તમે મંદિરમાં જઈને દર્શન કરો છો સારું છે, અતિ ઉત્તમ એ છે તમે જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનના દર્શન કરો. શ્રી કૃષ્ણ ગાયોને લઈને ગિરિરાજમાં જાય છે, ગોપીને ઘરમાંથી દર્શન થાય. શ્રી કૃષ્ણ ગિરિરાજમાં વાંસળી વગાડે છે, ગોપી ઘરમાંથી જ સાંભળે છે. ગોપીઓનો એવો નિયમ હતો, ઘરનું કામ ભગવાનની આજ્ઞા સમજીને કરે છે. ઘરનું કામ એટલું જ કરો કે જેની બહુ જરૂર છે. પ્રવૃત્તિ બહુ વધારશો તો ભક્તિમાં વિઘ્ન આવશે. જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલો. જેનો વિચાર કરવાથી જ્ઞાન ભક્તિ વધે એવા જ વિચાર કરો. બીજા વિચારો કરીને મનને બગાડશો નહીં. ગોપીઓનો નિયમ છે, ઘરનું કામ પૂરું થાય કે ધ્યાન કરવા બેસે. પ્રેમથી કીર્તન કરે છે, લાલાની એક એક લીલાના દર્શન કરે છે. શ્રી કૃષ્ણ તો ગાયોને લઈને ગિરિરાજમાં ગયા છે. શ્રી કૃષ્ણની વાંસળી સાંભળી ગોપી જે બોલે છે એને વેણુ ગીત કે છે. એક ગોપીએ કહ્યું, અરે સખી તું જોતો ખરી, આ વાંસળી છે ને એ કનૈયાની રાણી થઈ ગઈ છે. મેં એવું સાંભળ્યું છે આખો દિવસ તેમના હાથમાં જ હોય છે. જયારે જમવા બેસે છે ત્યારે કેળમાં વાંસળી બાંધી રાખે છે. અરે સખી હું તને શું કહું, રાત્રે ગાદીમાં વાંસળી સાથે સુઈ જાય છે. એમને વાંસળી વિના ઊંઘ આવતી નથી. આ વાંસળી લાલાની રાણી થઈ ગઈ. મારે પરમાત્મા સાથે પરણવું છે. આ વાંસળીનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે થયું છે. વાંસળીને ગોપી પૂછે છે તે એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાનને તારા વિના ઊંઘ આવતી નથી. આખો દિવસ ભગવાનના હાથમાં જ રહે છે. એવું તે શું પુણ્ય કર્યું છે? વાંસળીએ કહ્યું, મેં બહુ દુઃખ સહન કર્યું છે. મેં તડકો સહન કર્યો, મેં વરસાદ સહન કર્યો, મેં ઠંડી સહન કરી. દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે છે. એના હાથમાં ભગવાન આવે છે. મેં બહુ દુઃખ સહન કર્યું છે. મારામાં અનેક સદગુણ છે. લોકોએ મને કોતરી પણ હું બોલી નહીં. મારા શરીરમાં 7 કાણા પાડ્યા તે મેં સહન કર્યું. તેથી પ્રભુએ મને હાથમાં રાખ્યું છે. મારામાં એક ગુણ એવો છે, હું અંદરથી પોલી છું. મારા અંદર કશું નથી. જેનું હૃદય વાંસળીના જેવું પોલું છે એને ભગવાન હાથમાં રાખે છે. વાંસળીના અંદર કઈ નથી. જ્યાં કચરો પડ્યો હોય ત્યાં બેસવાની તમને ઈચ્છા થતી નથી. હૃદયમાં કચરો હોય તો ભગવાન કેવી રીતે આવે? જેનું હૃદય વાંસળીના જેવું ખાલી રહે છે, શુદ્ધ રહે છે, એના હૃદયમાં ભગવાન આવે છે. કેટલાક લોકો એવા હોય છે, કોઈએ 2 કડવા શબ્દો કહ્યા હોય ને તો યાદ રાખે છે. 2 વર્ષ થયા મને ગાળ આપી હતી. મેં હૈયામાં હાચવી રાખી છે. વખત આવવાનું કે પછી એને બતાવું છું. કર્કશ વાણી એ જ કચરો છે. કોઈનું પાપ એ કચરો છે. હૃદયમાં રાખશો નહીં. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય ભૂલી જાઓ. તમને બહુ શાંતિ મળશે. ભૂલવાથી શાંતિ મળે છે. જે જગતને ભૂલે છે યાદ રાખશો તો જયારે યાદ આવે ત્યારે હૈયું બળશે. વાંસળીએ કહ્યું, મારામાં ઘણા સદગુણ છે. હું એકલી કોઈ દિવસ બોલતી નથી. મારા માલિકને બોલવાની ઈચ્છા થાય તો જ બોલું છું. વાંસળી એકલી બોલે છે. માનવ એકલો પણ વાતો કરે છે. માનવ જીભથી વધારે બોલે છે કે મનથી વધારે બોલે? માનવ જીભથી વધારે બોલતો નથી, મનથી વાતો કરે છે. કેટલાક લોકો ઘડિયાળ જુએ અને વિચાર કરે છે હજુ કથા બહુ બાકી છે, આજે કદાચ 7:30 થશે એવું લાગે છે. તમારું મન બોલે એ પણ મને સંભળાય છે. માનવ જીભથી વધારે બોલતો નથી, મનથી બહુ વાતો કરે છે. માનવ એકલો પણ બહુ બોલે છે. વાંસળી કે છે એકલી હું બોલતી નથી. મારા માલિકને બોલવાની ઈચ્છા થાય એ જ બોલું છું. તમે બોલો ત્યારે તમારા ભગવાનની ઈચ્છા અનુસાર બોલો. તમારી ઈચ્છાથી બોલતા નહીં. ભગવાનને ગમે એવું બોલો. એવું બોલો કે સાંભળનારનું હૈયું ડોલે. એવું બોલો કે સાંભળનારને કનૈયો ભાલો લાગે. એવું બોલો સાંભળનારનું પાપ બળે. વાંસળી એકલી બોલતી નથી.
મારી ઈચ્છાથી હું બોલતી નથી, મારા માલિકને બોલવાની ઈચ્છા થાય તો જ હું બોલું છું. અરે સખી, હું તને શું કહું, કનૈયાની વાસળી સાંભળીને વૃંદાવનના જે વૃક્ષો છે એમને પણ આનંદ થાય. વૃક્ષોમાંથી મધની ધારા નીકળે છે. ઋષ્યત્વચઃ તરવઃ અશ્રુ મુમુચુ યથા આર્યા. કેવી વાસળી વગાડે છે. વૃંદાવનના વૃક્ષો એવું માને છે વાસળી અમારી દીકરી છે, મારી દીકરીનું લગ્ન પરમાત્મા સાથે થયું છે. વૃંદાવનના વૃક્ષોને તેથી બહુ આનંદ થાય છે. હરી સખી, વાસળી વૃક્ષોની દીકરી કેવી રીતે કહેવાય કે વૃક્ષો એવો વિચાર કરે છે વાસળી વાસની કન્યા છે, વાસથી ઉત્પન્ન થઈ છે. વાસ એ ઝાડ હોય છે અને હું પણ ઝાડ છું. મારા જાદભાઈની કન્યા એ મારી જ કન્યા કહેવાય. મારી કન્યાનું લગ્ન ભગવાન સાથે થયું. કનૈયો અમારો છે. વૃક્ષો પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખે છે. કથા સાંભળ્યા પછી તમે પણ ભગવાન સાથે સંબંધ રાખજો, કામમાં આવશે. એક દિવસ સંસારનો સંબંધ છોડવો જ પડશે. સંસારનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે ત્યારે જીવ ગભરાય છે. હવે હું ક્યાં જવું, હવે કોણ મારું છે? ભગવાન સાથે સંબંધ જોડી રાખજો. અંતકાળમાં બહુ શાંતિ રહેશે. હું તો વૈકુંઠમાં જવાનો છું, હું ભગવાનના ધામમાં જવાનો છું. ભગવાન મારા માલિક છે, હું એમનો સેવક છું. આ વૃક્ષો પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખે. વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સંબંધ રાખે છે. મનમાં હેતુ એ હોય છે શ્રીમાન સાથે સ્નેહ કરીએ તો પૈસા મળશે. શ્રીમાન તમને પૈસો આપશે, શાંતિ ક્યાંથી આપે? પરમાત્મા તમને પૈસો આપશે અને શાંતિ પણ આપશે. ઈશ્વર સાથે કોઈ સંબંધ રાખો, સંબંધથી જ ભક્તિ વધે છે. પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો. પરમાત્માને સ્વામી માનો, તમે સેવક બનો. આ વૃંદાવનના વૃક્ષો એમ માને છે વાસ એ ઝાડ છે, હું પણ ઝાડ છું. મારા જાદભાઈની કન્યા વાસળી છે અને એનું લગ્ન ભગવાન સાથે થયું છે. મને આનંદ થાય છે. એક ગોપીએ કહ્યું, અરે સખી, તું જોતો ખરી, કનૈયો જયારે વાસળી વગાડે છે ત્યારે વૃંદાવનની હરણીઓ એકાગ્ર ચિત્તથી સાંભળે છે, આંખથી દર્શન કરે છે અને કાનથી સાંભળે છે. તું જોતો ખરી, પાપેણો હાલતી નથી, એકટક નજર રાખે છે. કેવી રીતે દર્શન કરે છે? એમને બહુ આનંદ થાય છે. આ હરણીઓ બહુ હોશિયાર છે, ચતુર છે. જયારે શ્રી કૃષ્ણ પાસે જાય છે ત્યારે એકલી જતી નથી, પતિને સાથે લઈને જાય છે. સ્ત્રી બહુ લાયક હોય તો પતિને સુધારી શકે છે. સ્ત્રી લાયક ન હોય તો પતિ એને સુધારી શકતો નથી. આ હરણીઓ પતિને સમજાવે છે, તમે ચાલો, તમને દર્શનમાં આનંદ આવશે. પત્ની તે છે જે પતિને પ્રભુના માર્ગમાં વાળે છે, એને પત્ની કહે છે. જે પતિને પાપ કરતા અટકાવે એ જ પત્ની છે. પતિને ભોગ વિલાસમાં ફસાવે એ પત્ની નથી, એ શત્રુ છે. આ હરણીઓ પતિને સમજાવે છે, તમે મારી સાથે ચાલો, દર્શનમાં આનંદ આવશે. કનૈયો બહુ સુંદર વાંસળી વગાડે છે. એ શ્રી કૃષ્ણ પાસે જાય છે, એકલી જતી નથી, પતિને સાથે લઈને જાય. સહ કૃષ્ણ સારા. કનૈયો વાંસળી વગાડે છે, તે સાંભળે છે, આનંદ થાય છે. જ્યાં પ્રેમ જાગે છે ત્યાં કંઈક આપવાની ઈચ્છા થાય છે. કનૈયો કેવી વાંસળી વગાડે છે, લાલાને મારે આપવું છે, શું આપવું? ત્યાં હરણીઓ આંખ રૂપી કમળ શ્રી કૃષ્ણને અર્પણ કરે. આંખ કમળ છે, આંખ રતન છે. આંખ રતન ઈશ્વરને જ આપજો. જગત જોવું પડે છે પણ જગતને ઉપેક્ષા ભાવથી જુઓ અને અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં રાખો. તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં તમને કચરો પડેલો પણ દેખાયો છે. કચરો તમને યાદ આવે છે? કચરાને લોકો જુએ છે, ઉપેક્ષા ભાવથી જુએ છે. શ્રી કૃષ્ણ વિના આખું જગત કચરા જેવું જ છે. કચરાને જેમ ઉપેક્ષા ભાવથી જુઓ છો, જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. સુંદર શ્રી કૃષ્ણ છે. હરણી આંખ રૂપી કમળ ભગવાનને અર્પણ કરે. અરે સખી,
હું તો એમ માનું છું આ વૃંદાવનની જે હરણી છે એ મારા કરતા શ્રેષ્ઠ છે. ધન્યાસ્મ મૂઢમતયોપી હરિણ્યએતાઃ યાનંદનંદનમુપાત્ત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સ કૃષ્ણ સારાઃ પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈઃ. વૃંદાવનની હરણી મારા કરતા શ્રેષ્ઠ છે. ગોપીએ કહ્યું છે તું આજે આવું કેમ બોલે છે? ગમે તે હોય, હરણી પશુ છે અને અમે માનવ છીએ. પશુ કરતા માનવ શ્રેષ્ઠ છે. તું આજે એવું કેમ બોલે છે કે હરણી મારા કરતા શ્રેષ્ઠ છે? ગોપીએ કહ્યું, વાળી સખી, મારી ખાનગી વાત છે, તું કોઈને કહીશ નહીં તો હું તને કહું કે હું કોઈને કહેવાની નથી. આ હરણીઓ મારા કરતા શ્રેષ્ઠ છે હું માનું છું. એનું એક કારણ છે, એમને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં બહુ સાથ આપે. પતિ પત્ની એક વિચારથી ભક્તિ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે છે. આ હરણીઓને પતિ ભક્તિમાં સાથ આપે છે. મને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં સાથ આપતા નથી. સવારે સ્નાન કર્યા પછી 15-20 મિનિટ થોડી પૂજા કરે છે, પછી તો આખો દિવસ પૈસાના જ પાછળ પડે. હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી. મને કે જે ફરવા ચાલો, મને જગતમાં ફરવું ગમતું જ નથી. બહુ ફરી શું મળ્યું? મને તો એક આસને બેસીને શ્રી કૃષ્ણના દર્શનમાં ધ્યાનમાં આનંદ આવે. ભગવાનના નામનો જપ કરતા મને આનંદ આવે છે. હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી. પતિદેવ ઘરમાં કોઈ વખત ક્રોધ કરે છે, મારા ભક્તિમાં વિઘ્ન કરે છે. આ હરણીઓને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં સાથ આપે છે અને તેથી હું એમ માનું છું મારા કરતા શ્રેષ્ઠ છે. ધન્યા. શ્રી કૃષ્ણની મધુર વાસળી સાંભળીને ગોપીઓને સમાધિ લાગી. વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતામ યયુઃ. યજ્ઞપત્નીઓનો ઉદ્ધાર કર્યો તે કથા વર્ણન કરી છે. પછી ગોવર્ધન લીલાનો આરંભ કર્યો. ભગવાનપિ તત્રૈવ બલદેવેન સંયુતઃ અપશ્યન નિવસન ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમા. 7મે વર્ષે ગોવર્ધન લીલા થઈ છે. ગોવર્ધન લીલા પછી રાસલીલા થાય. ગોવર્ધન લીલા ન થાય ત્યાં સુધી રાસલીલા થતી નથી. ભાગવતમાં શ્રી કૃષ્ણ લીલાનું જે વર્ણન કર્યું છે એના ક્રમમાં પણ રહસ્ય ભરેલું છે. ગોવર્ધન લીલા પછી રાસલીલા થાય. ગોવર્ધન શબ્દનો થોડો વિચાર કરો. સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થો થાય છે. ગો એટલે ગાય, ગો એટલે ધરતી, ગો શબ્દનો અર્થ ઇન્દ્રિય, ગો શબ્દનો અર્થ ઉપનિષદ, ગો શબ્દનો અર્થ જ્ઞાન, ગો શબ્દનો અર્થ ભક્તિ. જ્ઞાન અને ભક્તિને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ગોપી ભાવ જાગે છે. રાસમાં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી. રાસલીલામાં કોઈ પુરુષ જઈ શકે નહીં. સ્ત્રીત્વ પુરુષત્વની પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે ગોપી ભાવ જાગે છે. જ્ઞાન ભક્તિને જે અતિશય વધારે છે એનો દેહ ભાવ ભૂલી જાય છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ જ દેહ ભાવ છે. દેહ ભાવ દુઃખ આપે છે, દેહ ભાવ પાપ કરાવે છે. આત્મા પુરુષ નથી ને આત્મા સ્ત્રી નથી. આત્મા સ્ત્રી પુરુષેતર પણ નથી. બધા જાણે છે શરીરથી આત્મા જુદો છે, તો પણ શરીર તે જ હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ છે એવા દેહ ભાવ મારે છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે દેહ ભાવ ભૂલાય છે. દેહ ભાવની વિસ્મૃતિ થઈ કે ગોપી ભાવ જાગે છે. રાસલીલામાં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી, કોઈ પુરુષને પ્રવેશ નથી.
ગોપી એ હૃદયનો વિશુદ્ધ ભાવ છે. જ્ઞાન ભક્તિને વધારજો. આજકાલના લોકો સંપત્તિને વધારવાનો પ્રયત્ન કરે છે. પૈસા વધે તો વ્યાજ ખાઈએ, ઠીક છે, બહુ સારું નથી. ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. શક્તિ વધારવા માટે લોકો હવાફેર કરવા જાય છે. સારી હવા પાણી જ્યાં હોય ને ત્યાં રહેવાથી ભૂખ લાગે, શક્તિ વધે. શક્તિને વધારવા માટે જેમ તમે ઘર છોડીને સારી જગ્યામાં જઈને રહો છો, ભક્તિને વધારવા માટે પણ ઘર છોડવાની જરૂર છે. ગૃહસ્થનું ઘર બહુ પવિત્ર નથી. ગૃહસ્થના ઘરમાં પાપ થાય છે. ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે. થોડા દિવસ ઘર છોડો. જ્યાં ભજનાનંદી સંતો છે ત્યાં જઈને નિવાસ કરો. ઘર છોડવાનો અર્થ એ છે વિલાસી લોકોનો સંગ છોડો. વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે. વિલાસી લોકોના સંગમાં વાસના વધે છે. વાસનાનો જેને વિનાશ કર્યો છે, જેને ભક્તિનો આનંદ મળ્યો છે, એવી કોઈ પવિત્ર ભૂમિમાં સત્સંગમાં જઈને રહો. 12 માસ ઘરમાં રહેશો નહીં. 12 મહિનામાં 1-2 મહિના ઘર છોડો. ગંગા કિનારે, નર્મદા કિનારે બેસીને સાદું ભોજન કરો. કોઈ મહામંત્રનો 1,00,000-2 લાખ જપ કરો. ભક્તિ કરવાથી સાત્વિક શક્તિ વધે છે અને તે સાત્વિક શક્તિ તમને ઘરમાં પાપ કરતા અટકાવશે. 12 માસ જે ઘરમાં રહે છે એ વાસનાનો વિનાશ કરી શકે નહીં, એની ભક્તિ વધે નહીં. ગોવર્ધન લીલાનો અર્થ એ છે જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ ગોવર્ધન લીલા છે. વ્રજવાસીઓ ઘર છોડીને ગિરિરાજમાં ગયા છે. થોડા દિવસ પ્રવૃત્તિ છોડો, એકાંતમાં બેસો, શાંતિથી ધ્યાન કરો, જપ કરો. ભગવાનની માયા એવી વિલક્ષણ હોય છે. શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી માનવને પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા જ થતી નથી. બ્લડ પ્રેશર બહુ વધી જાય અને ડાક્ટર મૂરખ બનાવે ત્યારે લોકો પ્રવૃત્તિ છોડે છે. ડાક્ટર કહે છે કે હવે તમે જરાય કામ કરશો નહીં, તમારે આરામ કરવાની જરૂર છે. શરીરમાં શક્તિ છે ત્યારે જ પ્રવૃત્તિ ઓછી કરો. શરીર દુર્બળ થયા પછી પ્રવૃત્તિ છોડે એનો કોઈ અર્થ નથી. શક્તિ વિના ભક્તિ થતી નથી. થોડા દિવસ ઘર છોડો, એનો અર્થ એ છે પ્રવૃત્તિ છોડો, વિષય આનંદ છોડો. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. પ્રવૃત્તિમાં જે ફસાયેલો છે એની ભક્તિ વધે નહીં. એક ગ્રહસ્થના ઘેર 2 કન્યાઓ હતી. એક કન્યા ખેડૂતને આપી હતી અને એક કન્યાનું લગ્ન કુંભાર સાથે થયું. બહુ દિવસ થયા, કન્યાઓના કઈ સમાચાર મળ્યા નહીં. તે બાપ જોવા ગયો. જે કુંભારના ઘેર કન્યા આપી હતી એને મળવા ગયો. પૂછે છે ઘરમાં કેમ ચાલે છે, કઈ તને ત્રાસ તો નથી ને? તે કન્યાએ કહ્યું પિતાજી એમ તો બધું ઠીક છે, આ માટીના વાસણ બધા તૈયાર થયા છે. આવતીકાલથી અમારું ભઠ્ઠીનું કામ શરૂ થવાનું છે. 15 દિવસ ચાલે છે. હું રોજ ભગવાનની પ્રાર્થના કરું છું 15 દિવસમાં વરસાદનો છાંટો પણ ના આવે તો સર, આ 10-15 દિવસમાં વરસાદ આવશે તો અમારી બધી મહેનત વ્યર્થ થશે. આ માટીના વાસણ બધા કાચા છે. અગ્નિમાં પરિપક્વ થાય પછી ભલે વરસાદ આવે. 15-20 દિવસ વરસાદ ન આવે તો આખું વર્ષ આનંદમાં જશે. વરસાદ આવે તો બહુ ચિંતા છે, શું કરીશ? બાપ ત્યાંથી ઉઠ્યો અને ખેડૂતના ઘેર જે કન્યા આપી હતી એને મળવા ગયો. એને પૂછે છે બેન તારું કેમ ચાલે છે? એને કહ્યું પિતાજી હું રાહ જોઈને બેઠી છું, જોરનો વરસાદ આવી જાય તો સારું. આ 7-8 દિવસમાં વરસાદ ન આવે તો શું ખાઈશું? ભગવાન એવી કૃપા કરે જલ્દી વરસાદ આવે. બાપની શું દશા થશે? વરસાદ આવે તો કુંભારના ઘેર જે કન્યા છે તે દુઃખી થશે અને વરસાદ ન આવે તો જે ખેડૂતને આપી છે તે દુઃખી થશે. આ તમારી જ કથા ચાલે છે. આ જીવને 2 કન્યાઓ છે, એકનું નામ પ્રવૃત્તિ અને એકનું નામ નિવૃત્તિ. જેને નિવૃત્તિનો ભજનાનંદ લેવાની ઈચ્છા છે એ પ્રવૃત્તિનો વિષયાનંદ છોડે. સમજીને છોડે બહુ સારું છે. ફરજિયાત છોડવું પડે તો બહુ દુઃખ થાય છે.
મહિનો 2 મહિના બધી પ્રવૃત્તિ છોડો, એકાંતમાં બેસો. તીર્થમાં ગયા પછી બીજું કોઈ કામ કરશો નહીં, સતત ભક્તિ કરો. એકવાર સાદું ભોજન કરો, કોઈ મહામંત્રનો જપ કરો, જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. એ જ ગોવર્ધન લીલાનું રહસ્ય છે. વ્રજવાસીઓ ઘર છોડીને ગિરિરાજના ચરણમાં ગયા છે. ત્યાં ગયા હતા ભગવાનની પૂજા કરવા માટે, ભક્તિ કરવા માટે ગયા હતા, પણ જોરનો વરસાદ થયો છે. જે પ્રવૃત્તિ છોડીને એકાંતમાં બેસીને ભક્તિ કરે ત્યારે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પડે છે. જે સુખ ભોગવ્યું છે એનું મન સ્મરણ કરે છે, અને વાસનાનો વરસાદ આવે ત્યારે જીવ ગભરાય છે. એકાંતમાં બેઠા પછી મન જલ્દી સ્થિર થતું નથી, ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી. ત્યારે માનવ વિષયાનંદ ભોગવવાનો વિચાર કરે છે. આજથી તમે એક એવો નિશ્ચય કરો, ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારે ભક્તિ છોડવી નથી. હવે વિષયાનંદ ભોગવવો નથી. સંસારમાં અનેક વાર સુખ ભોગવ્યું, ભોગથી આજ સુધી શાંતિ મળી નહીં, હવે ભોગથી શું શાંતિ મળવાની? ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં. ભક્તિ સતત કરો. જયારે ભક્તિમાં આનંદ આવશે કાયમ ટકશે. ગિરિરાજમાં વ્રજવાસીઓ ગયા હતા, જોરનો વરસાદ પડ્યો. એકાંતમાં બેઠા પછી ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે છે, અને વાસનાનો વરસાદ પાડે ત્યારે મન ગભરાય છે. ધીરજ રાખજો. વાસનાનો ઉભરો દૂધના ઉભરા જેવો હોય છે. દૂધને એકદમ ઉભરો આવે છે, પણ દૂધમાં થોડું પાણી નાખી દો તો ઉભરો બેસી જશે. વાસનાનો વરસાદ એવો છે. ધૈર્ય ધારણ કરો. ભગવાનના નામ સાથે પ્રીતિ કરો. નામથી મન હટી જાય તો ભગવાનના સ્વરૂપ સાથે પ્રીતિ કરો. મૂર્તિ અને મંત્ર બે ઠેકાણે જે મનને રાખે એ વાસનાનો વરસાદ સહન કરી શકે. એકાંતમાં ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે છે ત્યારે જીવ ગભરાય છે, અને તે સમયે તમારા મનને મંત્રમાં રાખો. મંત્રમાંથી હટી જાય તો મૂર્તિમાં રાખો. થોડું સહન કરો, તમને બહુ શાંતિ મળશે. ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો છે. ટચલી આંગળી એ સત્વગુણનું સ્વરૂપ છે. ટચલી આંગળી પાસે જે આંગળી છે તે રજોગુણ છે. સૌથી મોટી આંગળી તમો ગુણ છે. મોટી આંગળી પાસે જે આંગળી છે તે તર્જની જીવનું સ્વરૂપ છે. અંગૂઠો બ્રહ્મ છે.